હાલો તમારો વાલો, કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર PMT ફોટોગ્રાફિક મેમરી ટેકનિક ચેલેન્જ તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો લઈ આવ્યો છો. પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. સંપૂર્ણ આખો વિડીયો જોજો, મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સાથ હે તો ફિર કે આ બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. તમે જો આવડે કેમ નહીં, પણ એ પહેલાં તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલ ઉપર બહુ ઓછા સમયમાં 48,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા ને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર પ્લસમાં સ્પેલિંગ, એના અર્થ અને ચિત્ર આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અને બહુ ઓછા સમયમાં બંને પેજમાં ફેસબુકમાં 80,000 કરતાં વધારે ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 82,000 કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. નિરલ અઘારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ફ્રી PDF ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. અને આપણા સોશિયલ મીડિયા પરિવારમાં ટોટલ 2 લાખ એટલે કે 200K નો એક મોટો પરિવાર બની ગયો છે. 80,000 કરતાં વધારે ઇન્સ્ટાગ્રામમાં, 80,000 કરતાં વધારે ફેસબુકમાં, અને આમાં થઈ ગયા છે 48,000. આ બહુ ઓછા સમયમાં તમારા સાથ સહકારથી. હેટ્સ ઓફ યુ, થેન્ક્સ અ લોટ. પણ અંગ્રેજી શીખવા માટે આજે શું ખબર, બધાય મોડલ્સ તમે જો આમાં બધું આવી જશે. બધાય મોડલ ઓક્ઝિલરી વર્બ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ આજીવન ભૂલાશે નહીં. સૌથી વધારે માથાનો દુખાવો, સૌથી વધારે અઘરો ટોપિક ચપટીમાં આવડી જશે. ગુજરાતી અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં. સંપૂર્ણ આખો વિડીયો જોજો. અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય, આટલું આવડવું જોઈએ. આઈ એટલે હું, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે, સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા. હવે આપણે બોલી અમે બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. અને કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, કોઈ પણ મજા આવે ક્રિયાપદ લઈ લ્યો. પ્લે એટલે રમવું, ગો જવું, ટોક વાત કરવી, હેલ્પ મદદ કરવી, વોક ચાલવું, થિંક વિચારવું, રાઇટ લખવું, સ્ટે રોકાવું. આ બધા મૂળ ક્રિયાપદ છે. આ બધા V1 છે. V1, V2, V3, V4, V5. V1 એને કહેવાય, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ING વાળા રૂપ, અને V5 એટલે S અથવા ES વાળું રૂપ. કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે. ભૂતકાળનું રૂપ, ING, S, ES કાંઈ નહીં આવે. અને V1, V2, V3, V4, V5 ની ફ્રી PDF ફાઇલ માટે આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી આ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને PDF ફાઇલ V1, V2, V3, V4 અને V5 ગુજરાતી અને અંગ્રેજીમાં PDF ફાઇલ ફ્રીમાં સેન્ડ કરી દઈશ. જો જસ્ટ એક્ઝામ્પલ, ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ, રાઇટ, રોટ, રિટન, રાઇટિંગ, રાઇટ્સ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો મોડલ જોઈએ આપણે. કેન, કુડ, વિલ, વુડ, શુડ, મે અને માઇટ સંભાવના માટે આવે છે. મે અને માઇટ અને મોસ્ટ. ચાલો કેન, આપણે કોઈ સજીવ કોઈ ક્રિયા કરી શકે છે, કોઈ કાર્ય કરી શકવા માટે સક્ષમ હોય, આવડત હોય, કૌશલ્ય હોય. ભવિષ્યકાળ માટે અને વર્તમાન કાળ માટે આવે છે. આવો શબ્દ આવતો હોય વાક્યના અંતે, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તમે જુઓ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એક જ વાક્ય ઉપરથી
હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર અને બધાય મોડલ્સ તમે જોઈ લ્યો 1 2 3 4 5 અને 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 6 ચોક ને 24 વાક્યો તમે બનાવતા થઈ જશો એક જ વાક્ય ઉપરથી એક જ ક્રિયાપદ ઉપરથી એક જ કર્તા ઉપરથી 24 વાક્યો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે જોજો ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી ગુજરાતીનું અંગ્રેજી અંગ્રેજીનું ગુજરાતી 6 મોડલ્સ એક મોડલ્સના હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હું અંગ્રેજી બોલી શકું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી શકો છો યુ કેન સ્પીક ઇંગ્લિશ મારો ભાઈ અંગ્રેજી બોલી શકે છે માય બ્રધર કેન સ્પીક ઇંગ્લિશ ચાલો કેનનું ભૂતકાળનું રૂપ છે કુડ આવો શબ્દ આવતો હોય શક્યો શક્યા શકી હું ત્યાં જઈ શક્યો આઈ કુડ ગો ધેર હું ત્યાં જઈ શકું છું તો આઈ કેન ગો ધેર ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે સ સે સો આ બધામાં શું આવે ભવિષ્યકાળ હું ત્યાં જઈશ આઈ વિલ ગો ધેર હું રમીશ આઈ વિલ પ્લે હું ખાઈશ આઈ વિલ ઈટ હું રાહ જોઈશ આઈ વિલ વેઇટ હું વિચારીશ આઈ વિલ થિંક હું લખીશ આઈ વિલ રાઇટ હું વાંચીશ આઈ વિલ રીડ હું યાદ કરીશ આઈ વિલ રિમેમ્બર હું યાદ કરાવીશ આઈ વિલ રિમાઇન્ડ હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ હું પૂછીશ આઈ વિલ આસ્ક ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી તો તી તું તા આવો શબ્દ આવતો હોય ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી અત્યારે થતી નથી હું ત્યાં જાતો અત્યારે જાતો નથી આઈ વુડ ગો ધેર શુડ એટલે જોઈએ આઈએમપી છે તમારે અહીં આવવું જોઈએ યુ શુડ કમ હિયર આપણે મળવું જોઈએ વી શુડ મીટ મારે રોકાવું જોઈએ આઈ શુડ સ્ટે મે અને માઇટ આવે છે સંભાવના દર્શાવે મે વધુ સંભાવના દર્શાવે માઇટ ઓછી સંભાવના દર્શાવે અને મસ્ટ ફરજિયાત એ ક્રિયા થવી જ જોઈએ અંગ્રેજી બોલવામાં સૌથી વધારે કેન કુડ વિલ શુડ એ ચારનો ઉપયોગ થાય છે એમાં ખાસ કરીને કુડ શુડ જો કુડ શુડ અને વિલ વધારે ઉપયોગ થાય છે હવે જો હું બધાને એક એક વાક્ય હું બોલું આમાંથી મજા આવી જસ્ટ એક્ઝામ્પલ તમે જોજો હું લખી શકું છું આઈ કેન રાઇટ હું લખી શક્યો આઈ કુડ રાઇટ હું લખીશ આઈ વિલ રાઇટ હું લખતો આઈ વુડ રાઇટ આવતો જાતો ખાતો પીતો બોલતો આવતી જાતી ખાતી પીતી બોલતી આવતા જાતા ખાતા પીતા બોલતા ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી વુડ મારે લખવું જોઈએ આઈ શુડ રાઇટ હું કદાચ લખી શકું છું સંભાવના વધારે હોય તો આઈ મે રાઇટ અથવા આઈ માઇટ રાઇટ મારે લખવું જ જોઈએ આઈ મસ્ટ રાઇટ ફરજિયાત આપણે બોલી તમારે વિચારવું જોઈએ યુ શુડ થિંક તમારે મને મદદ કરવી જોઈએ યુ શુડ હેલ્પ મી આપણે વાત કરી શક્યા આપણે એટલે વી શક્યા એટલે કુડ વી કુડ વાત કરવી એટલે ટોક અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આમાં ભૂતકાળનું રૂપ ન આવે મોડલ્સ આવે એટલે ભૂત ભાગે ભૂત ક્યાં આવે જ નહીં તો ચાલો જોઈએ આપણે એક જ મોડલ્સ ઉપરથી ઢગલાબંધ વાક્ય બનીએ છીએ એ પહેલા અલગ અલગ ટ્રાય કરીએ હું ક્રિકેટ રમી શકું છું આઈ કેન પ્લે ક્રિકેટ અમે રાજકોટ જઈ શક્યા એટલે કુડ વી કુડ ગો ટુ રાજકોટ તમે મારી સાથે વાત કરી શકો છો યુ કેન ટોક વિથ મી તે મને મદદ કરશે સાદો ભવિષ્ય હી વિલ હેલ્પ મી તેણે ચાલવું જોઈએ છોકરી માટે સી શુડ વોક તેઓએ વિચારવું જ જોઈએ ધે મસ્ટ થિંક બધાએ રોકાવું જોઈએ ઓલ શુડ સ્ટે એક જ કોઈ પણ આમ જો આવી પ્રેક્ટિસ કરાય હું રમી શકું છું આઈ કેન પ્લે હું જઈ શકું છું આઈ કેન ગો હું વાત કરી શકું છું આઈ કેન ટોક હું મદદ કરી શકું છું આઈ કેન હેલ્પ હું ચાલી શકું છું આઈ કેન વોક હું વિચારી શકું છું આઈ કેન થિંક હું લખી શકું છું આઈ કેન રાઇટ હું રોકાઈ શકું છું આઈ કેન સ્ટે આ માત્ર ને માત્ર કેનો જ છે હકાર વાક્ય છે નકાર વાક્યમાં કોઈ પણ મોડલ્સ પછી નોટ એક વાક્ય લઈએ ટપુ
ગાડી ચલાવી શકે છે. જો ટપુ ગાડી ચલાવી શકે છે. અને હવે આપણી ચેનલમાં આવા જ વિડીયો આવશે અને ફ્રી ઇંગ્લિશ ગ્રામરની બુક ફ્રી આખી બુક ટૂંક સમયમાં ફ્રી આવી રહી છે. ટપુ ગાડી ચલાવી શકે છે. ટપુ એટલે ટપુ, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન હંમેશા મૂળ ક્રિયાપદ, ચલાવવું એટલે ડ્રાઈવ, ગાડી એટલે અ કાર. ટપુ ગાડી ચલાવી શકતો નથી તો મોડલ્સ પછી નોટ મૂકી દો. જો કેન નોટ વચમાં જગ્યા ન હોય અથવા કાન્ટ, ટપુ કેન નોટ ડ્રાઈવ અ કાર. પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સ આવી જાય આગળ. શું ટપુ ગાડી ચલાવી શકે છે? કેન ટપુ ડ્રાઈવ અ કાર. શું ટપુ ગાડી ચલાવી શકતો નથી? કેન ટપુ નોટ ડ્રાઈવ અ કાર. હવે આ જ વાક્ય ટપુ ગાડી ચલાવી શક્યો, ટપુ કુડ ડ્રાઈવ અ કાર. ટપુ ગાડી ચલાવી ન શક્યો, ટપુ કુડ નોટ ડ્રાઈવ અ કાર. શું ટપુ ગાડી ચલાવી શક્યો? કુડ ટપુ ડ્રાઈવ અ કાર. શું ટપુ ગાડી ચલાવી ન શક્યો? કુડ ટપુ નોટ ડ્રાઈવ અ કાર. હવે ટપુ ગાડી ચલાવશે, વિલ, સ, સે, સો, શું આ બધામાં વિલ આવે. ટપુ વિલ ડ્રાઈવ અ કાર. ટપુ ગાડી ચલાવશે નહીં, ટપુ વિલ નોટ ડ્રાઈવ અ કાર. શું ટપુ ગાડી ચલાવશે? વિલ ટપુ ડ્રાઈવ અ કાર. શું ટપુ ગાડી ચલાવશે નહીં? વિલ ટપુ નોટ ડ્રાઈવ અ કાર. ટપુ ગાડી ચલાવતો, તોતી તુતા, વુડ, ટપુ વુડ ડ્રાઈવ અ કાર. ટપુ ગાડી ન ચલાવતો, ટપુ વુડ નોટ ડ્રાઈવ અ કાર. શું ટપુ ગાડી ચલાવતો? વુડ ટપુ ડ્રાઈવ અ કાર. શું ટપુ ગાડી ન ચલાવતો? વુડ ટપુ નોટ ડ્રાઈવ અ કાર. ટપુએ ગાડી ચલાવવી જોઈએ, ટપુ શુડ ડ્રાઈવ અ કાર. ટપુએ ગાડી ચલાવવી જોઈએ નહીં અથવા ટપુએ ગાડી ચલાવવી ન જોઈએ, ટપુ શુડ નોટ ડ્રાઈવ અ કાર. શું ટપુએ ગાડી ચલાવવી જોઈએ? શુડ ટપુ ડ્રાઈવ અ કાર. શું ટપુએ ગાડી ચલાવવી ન જોઈએ? શુડ ટપુ નોટ ડ્રાઈવ અ કાર. મે અને માઇટ સંભાવના આવે છે, મસ્ટ ફરજિયાતમાં આવે છે, ટોટલ કેન, કુડ, વિલ, વુડ, શુડ, મે, માઇટ અને મસ્ટ. એમાંથી સૌથી વધારે અગત્યના કયા છે? એક તો પેલે કેન, કુડ, વિલ અને શુડ. આ ચાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચોકે ચોકે 16 વાક્ય તમને બનાવતા હવે આવડી ગયા છે 100%. એક એક્ઝામ્પલ લઈએ ચાલો આપણે, જસ્ટ એક્ઝામ્પલ. જેઠાલાલ વહેલો ઉઠી શકતો નથી. જેઠાલાલ વહેલો ઉઠી શકતો નથી. એ પહેલા જેઠાલાલ વહેલો ઉઠી શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. જેઠાલાલ કોઈ ક્રિયા કરી શકતો હોય તો કેમ, કરી શકતો નથી તો કાન્ટ. ઉઠવું એટલે ગેટઅપ. ચાલો, જેઠાલાલ કાન્ટ ગેટઅપ. વહેલું એટલે અર્લી, વહેલું એટલે અર્લી આપણે બોલીએ છીએ. આપણે બોલીએ છીએ. હું તમને વાક્ય આપીશ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો. મારો ભાઈ ચા પીશે. મારો ભાઈ ચા પીશે. મારો ભાઈ ચા પીશે. દિશા ક્રિકેટ રમી શકી. જો દિશા ક્રિકેટ રમી શકી. દિશા ક્રિકેટ રમી શકી. હાર્વીએ વિચારવું જોઈએ. હાર્વીએ વિચારવું જોઈએ. હાર્વીએ વિચારવું જોઈએ. કાવ્ય અંગ્રેજીમાં વાત કરી શકે છે. અંગ્રેજીમાં વાત કરી શકે છે. ચાલો. મારો ભાઈ ચા પીશે, ભવિષ્ય વિલ આવશે. ચાલો, માય બ્રધર, વિલ પછી મૂળ ક્રિયાપદ વિલ, પીવું એટલે ડ્રિંક અને ચા એટલે ટી. ચાલો, દિશા ક્રિકેટ રમી શકી. દિશા શક્યો, શક્યા, શકી એમાં આવે કુડ, હંમેશા મૂળ ક્રિયાપદ, મોડલ્સ પછી રમવું એટલે પ્લે ક્રિકેટ. દિશા કુડ પ્લે ક્રિકેટ. હાર્વીએ વિચારવું જોઈએ. ચાલો, હાર્વી જોઈએ એટલે શુડ, વિચારવું એટલે થિંક. કાવ્ય અંગ્રેજીમાં વાત કરી શકે છે. ચાલો, કાવ્ય શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું એટલે કેન, વાત કરવી એટલે ટોક, માં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ચાલો, ત્રણેય બહેનો છે
ઇંગ્લિશમાં અને ઉમેય એકદમ બ્રિલિયન્ટ છે. થેન્ક્સ અ લોટ દિશા, હાર્વી એન્ડ કાવ્યા. કાવ્ય અંગ્રેજીમાં વાત કરી શકે છે. કાવ્ય કેન ટોક ઇન ઇંગ્લિશ. હાર્વીએ વિચારવું જોઈએ. જોઈએ એટલે શુડ. શક્ય શક્ય શકી એટલે કુડ. કેન કુડ, વિલ વુડ, શેલ શુડ, મે માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ચાલો હું તમને આપું છું એક વાક્ય, તમે એના 16 વાક્ય. કેનના 4, કુડના 4, વિલના 4 અને શુડના 4. બાકી મે માઇટ મસ્ટ ભલે રહીએ, એ ઓછા રેર કેસમાં યુઝ થાય છે. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો ચંપકલાલ નવી ગાડી ખરીદી શકે છે. ચંપકલાલ નવી ગાડી ખરીદી શકે છે. આ વાક્ય છે કેન. તો તમે કેન, કુડ, વિલ, શુડ આ ચારેયના 4 વાક્ય ટોટલ 16 વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને 5 સબસ્ક્રાઈબર કરાવજો. ટૂંક સમયમાં આપણા ચેનલમાં 50K થઈ જશે ને એટલે એક જોરદારની ઇંગ્લિશ ગ્રામર બુક ટૂંક સમયમાં ફ્રીમાં હું બધાય ગ્રુપમાં મોકલી આપીશ. એટલે આખા ગુજરાતમાં ફેલાવી દો. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો. કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કુડ શક્યો, શક્યા, શકી. વિલ સો, સી, સુ, સા. વુડ તો, તી, તું, તા. શુડ જોઈએ. મે અને માઇટ સંભાવના માટે આવે છે અને મસ્ટ ફરજિયાત કોઈ ક્રિયા થવી જ જોઈએ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હું ગાડી ચલાવી શકું છું. આઈ કેન ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવી શક્યો. આઈ કુડ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવીશ. આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ગાડી ચલાવતો. આઈ વુડ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જોઈએ. આઈ શુડ ડ્રાઈવ અ કાર. હું કદાચ ગાડી ચલાવી શકું છું. આઈ મે અથવા માઇટ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવી જ જોઈએ. આઈ મસ્ટ ડ્રાઈવ અ કાર. તમે પણ અંગ્રેજી બોલતા થઈ જશો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે. PMT ફોટોગ્રાફિક મેમરી ટેકનિક. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમારા માટે તનતોડ મહેનત કરીને આવી સિરીઝ લઈ આવ્યો છું અને હવે આપણા ચેનલમાં આવા જ વિડીયો આવશે. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 50K થઈ જશે એટલે ગ્રામરની બુક બધા ગ્રુપમાં ફ્રી આવી જશે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.